साहेब की जय। चार गुरुवंश बयालीस की जय। गुरु श्री लक्ष्मणदास साहेब की जय। गुरु श्री जयरामदास साहेब की जय। गुरु श्री चतुरदास साहेब की जय। गुरु श्री मनहरदास साहेब की जय। गुरु श्री मंगलदास साहेब की जय। गुरु श्री हेमदास साहेब की जय। गुरु श्री पद्मनाभ साहेब की जय। बोलिए सदगुरु साहेब की जय। मददी साहेब। सतनाम सत सुकृत आद अगली अजर चित गुरु सुमिंद्र करुणामय कबीर घने धर्मदास जी साहेब है। सौ प्रथम विश्व वंदनीय विश्वपति सदगुरु परमात्मा सत्पुरुष कबीर साहेब ना पावन चरण कमल में सफल सागर साहेब आपणे गुरु गादी दादा गुरु श्री जयरामदास जी साहेब ना दरबार ना समाधि गुरु संतों की पावन चेतना मारा सफल सागर साहेब अहिया विराजमान अपना गुरुदेव परम पूज्य हेमदासजी साहेब ना पावन चरण कमल में सफल सागर साहेब कथाया विराजमान आपसो नामे नामे साधु संत महाकवि भक्तों मारा सफल सागर साहेब आज रोज दशहरा पर्व अवसर आ महीना खूब अघात है। 100 वर्ष की आ अभय निशान दादा गुरु जयरामदास साहेबे स्थापित करी है। ए सदगुरु परमात्मा सद्गुरु कबीर साहेब ना नाम है માટે આ ધજા નિશાન કહેવામાં આવે છે કે કબીર પંથમાં આ ધજા નિશાન સૌ પ્રથમ કોઈ ફરકાવ્યું હોય તો સાહેબ પ્રબોધ ગુરુ બાલા પીર સાહેબ એમને ફરકાવ્યું છે। એમને તો ફરકાવ્યું છે પરંતુ આપણા ગુરુ ગાદીમાં સાહેબના વચન અનુસાર પણ ફરકાવવામાં આવે। સંત કબીર નામની ગાદી સરસ દરજો ધોળું નિશાન પૂનમનો મેળો અને અણદાનનો મહિમા હે લક્ષ્મણદાસજી નિરસર ચલાવજો। જાઓ જગતમાં તમારું નામ રહેશે તમારા નામની સાથે મારું વચન પણ રહેશે। માટે સદગુરુ કબીર સાહેબે વચન આપેલું દાદા લક્ષ્મણદાસજી સાહેબને કે સાહેબના નામની ગાદીની સ્થાપના કરજો ને સફેદ નિશાન કોના નામનું કે સત્પુરુષના નામનું સદનામના નામનું તમે નિશાન ફરકાવજો અને આખા જગતમાં સાહેબના નામનું સમરણ ધોરણનો પ્રચાર કર્યો। આ સાહેબને ગુરુ ગાદીનું વચન આપેલું છે એ સાહેબની ગાદી અહીંયા સ્થાપિત છે। માટે આ પ્રગટ ગાદી છે જેના આપણે શિષ્ય થયા છે ભગત થયા છે જેના શરણમાં આપણે આજે બેઠા છે। માટે આ અભય નિશાન ઘરમાં જયરામદાસજી સાહેબે ફરકાવ્યું છે જેના સાનિધ્યમાં આપણે બધા બેઠા છે। બીજો એક મહિમા એ દશેરા પર્વનો છે કે અસત્ય પર સત્યનો વિજય થયો। રામાયણની આ કથા છે જેનાથી આપણે કોઈ અજાણ નથી। અસત્ય પર સત્યનો વિજય એના નામ પર પણ આ દશેરા પર્વ ઉજવવામાં આવે છે। માટે એવો ખૂબ અગત્ય મહિમા આ દશેરા પર્વનો છે અને ઘણા મંદિરોમાં અલગ અલગ વિધિ વિધાન પ્રમાણે આ દશેરા પર્વ ઉજવવામાં આવે છે। માટે કહેવામાં આવે છે કે આજે રામાયણનું યુદ્ધ થયું હતું ત્યારે દશાનંદ એટલે દશાનંદના 10 મસ્તક કાપવામાં આવેલા હણવામાં આવેલા એના આધારે પણ દશેરા માનવામાં આવે છે। ત્યારે ખૂબ સુંદર ભજન છે ગાવામાં આવે છે કે અબહર ઘર में रावण बैठा कितने राम कहाँ से। દરેકના ઘરમાં પણ છે દરેકના ભીતરમાં પણ છે। કહેવામાં આવે છે કે સત્યુગ હતું ત્યારે રાવણ અને દાનવ અને દેવો અલગ અલગ લોકમાં હતા। ત્યાર પછી શું આવ્યું તો કે શું આવ્યું બધાને ખબર નથી બોલતા નથી। ત્રેતાયુગ આવ્યું। ત્રેતાયુગમાં શું થયું તો કે એક જ ધરતી પર દેવ અને દાનવો હતા એક જ ધરતી પર। ત્યાર પછી દ્વાપર યુગ હતો એક જ કુટુંબ પરિવારમાં હતા દેવ અને દાનવ।
કંસ અને કૃષ્ણ, બીજું કોણ? પાંડવો અને કૌરવો. અને ત્યાર પછી આ કળિયુગ આવ્યા તો દરેકના ઘર ભીતરમાં પણ દેવો છે, દાનવ પણ છે. કોઈનામાં દેવ વૃત્તિ વધારે છે તો કોઈનામાં દાનવ વૃત્તિ વધારે છે. માટે કહેવામાં આવે છે કે પહર ઘર મેં રાવણ બેઠા એટલે રામ રહસ્ય લાવો. પણ સાહેબ કહે છે પૂજિત હોય તો તુરંત મિલ જાઓ, એ કઈ પણની તલાશ में. कहत कबीर साहेब सुनो मेरे साधु, मैं तो हूँ विश्वास में. માટે સાહેબના નામનો જે અભય નિશાન છે ને એ આપણે આપણા વિશ્વાસમાં પણ ફરકાવવાનું, એના બાકી નથી રહેવાનું. અભય નિશાન, અભય એટલે નિર્ભય કરનાર. સાહેબ અગરનો જયરામભાઈ સાહેબનું પદ છે, મને દીધા અભય પર દાન. મારા ગુરુજીએ દીધા અભય પદ દાન. તો અભય પદ અને સાર શબ્દ વચન પણ કહેવાય છે, એને સદનામ કહીએ છીએ આપણે. એ અભય પદ, અભય નામ આપણા ગુરુજી આપણને આપ્યું હોય તો એને આપણે સંવરણ અવશ્ય કરી દેવું. એની પણ ધજા ફરકાવી દેવાની છે આપણે ઘર ભીતરમાં. જેમ બહાર આ ધજા આપણે ફરકાવી છે એવી જ ધજા નામની આપણા ભીતરમાં પણ આપણે ફરકાવવાની છે. કારણ કે આ સાહેબની ધજા છે, એનું માન આપણે નહીં રાખીએ તો આપણા ઘર ભીતરમાંથી આ ધજા વિલુપ્ત થઈ જશે. પછી 84 ટોનીમાં તો આપણે ભટકવું જ પડશે. માટે એવો અભય દાનનો મહિમા છે. અને પૂજા થકી ગુરુ નિશાન ફરકાવ્યું ત્યારે આપણે જે વર્ષ બોલવાની હતી બોલવું જોઈએ પણ કંઈ બોલતા હતા. એવું આપણા ભીતરમાં જો સાહેબ પ્રત્યે પ્રેમ હતો આપણે અવશ્ય સાહેબનો જે પોકાર બોલવો જ જોઈએ. અમારા માત્ર એક જ હતા મહંત પણ પછી ઈશ્વરદાસ સાહેબ. માત્ર એક જ વ્યક્તિ, એક જ સાધુ, એક જ મહંત જે બોલતા હતા, બીજું કોઈ નહીં. આવું કેમ બને? આપણે પૂંજામાં ઊભા છીએ તો અવશ્ય આપણે જે બોલવાની ને જે ન બોલવું તો પૂંજામાં નહીં ઊભું રહેવાનું. આ ચોખ્ખી વાત છે. સાહેબનો અભય નિશાન ફરકાવવામાં આવે એમાં આપણા ઘટ ભીતરમાંથી જે ન બોલે એટલે શું કહેવાનું? આટલી આપણામાં વિશ્વાસ નથી, આટલો પ્રેમ નથી સાહેબ પ્રત્યે. તો જ્યારે સાહેબના નામનું ધજા નિશાનની પૂજા થતી હોય, ફરકાવવામાં આવે અને જે ન નીકળે એટલે આપણે કેવા ભરો? એ સાધુ પણ હતા, સાધુ નહોતા બોલતા. માટે આવતા વર્ષે જે પણ એના પૂજા થશે એમાં જે બોલશે એને જ ઉભો હક છે, બીજા કોઈ ઉભો રહેવાનું નથી. કારણ કે આપણે જાગૃત થઈએ આપણા પંચ પ્રત્યે, આપણા સાહેબ પ્રત્યે. સાહેબની ભક્તિ જેવી તે નથી, તલવારના ધાર સમાનની ભક્તિ છે. જો કોઈ તલવારની ધાર ઉપર ચાલી ગયો તો સાહેબની ભક્તિમાં સફળ થઈ ગયો. આટલો ઊંચો મહિમા છે સાહેબની ભક્તિનો. માટે આજે આપણે નિશાન ફરકાવ્યું છે. આપ જાણો છો આપણા મંદિરનું નવનિર્માણનું કાર્ય ચાલુ છે. હમણાં સિવાય ભરાઈ ગયો છે. હવે મુખ્ય દ્વાર મંદિરનો ગેટ બાકી છે. હવે કામ એવું માત્ર આવે 15% કામ બાકી છે. 20% હજુ સિવાય તૈયાર થઈ ગયો છે. હવે માત્ર 15% કામ બાકી છે. કોઈ પણ પરિપૂર્ણ કર્યું છે આપણે માત્ર 2 થી 3 મહિના. હવે નવા વર્ષમાં આપણે તરત ઉદ્ઘાટન પર્વ પણ ઉજવી રહ્યું છે. આ નવા વર્ષે આપણે 101% ઉદ્ઘાટન પર્વ ઉજવી રહ્યું છે. માટે સર્વ હરિભક્તો ખૂબ સાથ સહકાર આપ્યો છે દાન ભેટમાં. અને કોઈને અવશ્ય ભાવ લાગે તો અવશ્ય દાન ભેટ અર્પણ અવશ્ય કરજો. આવતી પૂનમ તારીખ 6 તારીખ છે, 6/10/2025. આજથી આજે 2 તારીખ થઈ, 3, 4, 5 અને 6. 6 તારીખે પૂર્ણિમા છે. અવશ્ય પધારજો અને ગુરુ ગાદીને આપશો હરિભક્તોને ખૂબ આશીર્વાદ. આપ સર્વનું જીવન નિરોગી બને, વ્યસની જીવન બને, જન્મ અને મરણના બંધનમાં દૂર થઈ મોક્ષ કરીને પ્રાપ્ત કરો એવા ગુરુ ગાદીના આશીર્વાદ સાથે હું છું. બોલીએ સદગુરુ સાહેબ કી જય, સત્યનામ સાહેબ કી જય, કંદરી સાહેબ